બિલકુલ આગળ વધીએ મહત્વના મુદ્દા પર અને મુદ્દો છે કૃષિ મંત્રીએ આજે કહ્યું છે મને ખબર નથી। અગાઉના જ્યારે મુખ્યમંત્રીએ આ રીતને જ્યારે વાત કરી હતી ત્યારે ટ્રેન્ડિંગમાં આવ્યા હતા, આજે કૃષિ મંત્રી ટ્રેન્ડિંગમાં છે। હકીકતમાં મુદ્દો છે ખેડૂતોને મળતું જે પેકેજ છે, તેમની જે સહાય છે તેને લઈ ગઈકાલે એક મોટો ખુલાસો શક્તિસિંહ ગોહિલે કર્યો હતો। તેમણે કહ્યું કે મેં કેન્દ્ર સરકારને પૂછ્યું કે ગુજરાતમાં આખરે કેટલું પેકેજ જાહેર થયું છે, કેન્દ્ર સરકારે કેટલી મદદ કરી છે, ત્યારે એ વખતે કેન્દ્ર સરકાર તરફથી જવાબ આપવામાં આવ્યો કે રાજ્ય સરકાર માંગે તો આપે અને રાજ્ય સરકારે કોઈ એવી અમને આવેદનપત્ર આપ્યું જ નથી, એટલે કોઈ સહાય કેન્દ્ર સરકાર તરફથી મળી નથી। એટલે આજે પછી કૃષિ મંત્રીને આ અંગે સવાલ પૂછવામાં આવ્યો કે ખેડૂતોના નુકસાન મામલે શું જોગવાઈ બાબતે કોઈ આવેદન આપવામાં આવ્યું છે, શું કોઈ આપણે સહાય કેન્દ્ર સરકારને માંગી છે ખરા? તો કૃષિ મંત્રીએ કહ્યું કે ભાઈ મને ખબર નથી, મારી પાસે એના વિશે કોઈ ચોક્કસ માહિતી નથી। મુખ્યમંત્રી કક્ષાએથી કેન્દ્રમાં દરખાસ્ત થતી હોય છે। સાહેબ તમે પોતે કૃષિ મંત્રી છો, તમે પોતે ખેડૂત પુત્ર છો અને તમે કહો છો કે મારો વિસ્તાર, હું ખેડૂત વિસ્તારમાંથી આવું છું, મેં પોતે ખેતી કરેલી છે અને તમે ખેડૂતોના મુદ્દે એવું કહી રહ્યા છો કે મને આ વિશે ખબર નથી। કૃષિ મંત્રી તમે આ મંત્રાલય સંભાળી રહ્યા છો અને એ અંગેનો જે નિર્ણય લેવામાં આવ્યો છે કે ભાઈ રાજ્ય સરકારે ત્યાં સહાય માંગી છે કે કેમ એ વિશે તમને ખબર નથી, એટલે અમે પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા। આજે રાઘવજી પટેલ આખરે શું જવાબ આપ્યો તો પહેલા તે સાંભળી લઈએ। એક્ઝેક્ટ આંકડાઓ પ્રમાણે ખેડૂતોને પૂરતું વળતર મળે એવી માંગણી કરવી જોઈતી હતી, પરંતુ આ પ્રશ્નના જવાબમાંથી ફલિત થાય છે કે ગુજરાત સરકારે કોઈ આવેદન જ આપ્યું નથી, માંગણી જ કરી નથી। હું માનું છું કે આ એક ગુનાહિત બેદરકારી છે। મારી પાસે એની વિશે કોઈ ચોક્કસ માહિતી નથી, કારણ કે ઓલ ઓવર રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે જે નુકસાન થયું હોય એ માનનીય મુખ્યમંત્રીની કક્ષાએથી કેન્દ્રમાં એના માટેની દરખાસ્ત થતી હોય છે। મારી પાસે એની કોઈ વિગતો ઉપલબ્ધ નથી। વિકાસ, સામાન્ય રીતે જ્યારે પણ મુખ્યમંત્રી અગર કેન્દ્રમાં સહાયની રજૂઆત કરતા હોય છે ત્યારે એ પહેલા તો પ્રોસિજર એ છે કે રાજ્યમાં સર્વેની કામગીરી થાય છે, કૃષિ મંત્રી પોતે માહિતી મેળવે છે કે કયા વિસ્તારમાં કેટલું નુકસાન થયું છે, ખેડૂતોને કેટલા વળતરની જરૂરિયાત છે, એ તમામ બાબતોનો જ્યારે કૃષિ મંત્રી પાસે એક આખો રિપોર્ટ તૈયાર થાય ત્યારબાદ કૃષિ મંત્રી મુખ્યમંત્રીને રજૂઆત કરે અને પછી મુખ્યમંત્રી કેન્દ્રમાં સહાય માટેની માંગણી કરે છે। આમાં તો કૃષિ મંત્રી પોતે એવું કહી રહ્યા છે કે મને ખબર નથી, તો ખેડૂતોનું શું? અને તો પછી કૃષિ મંત્રી ના ખબર હોય તો મુખ્યમંત્રી ક્યાંથી માંગણી કરશે કેન્દ્રમાં? બિલકુલ, આપણી જોડે ફોન લાઈન પર ભાજપ નેતા હિતેન્દ્ર પટેલ જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું। હિતેન્દ્રભાઈ, ગઈકાલે પણ આપણે આ ખેડૂતો મુદ્દે વાત કરી હતી, આજે પણ કરવી છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલ એવું કહ્યું છે કે ભાઈ રાજ્ય સરકારે કેન્દ્ર પાસે સહાય માંગી છે કે નહીં એ મને ખબર જ નથી। શું આવું હોઈ શકે ખરા? જો જે રીતે આખી ચર્ચા 2-3 દિવસથી ચાલે છે, મને લાગે છે કે વારંવાર લગભગ બધી જ ચેનલોમાં આ વિશે અમે સ્પષ્ટતા પણ કરી છે। જે રાહત માટે, જે નેચરલ કેલામિટી માટે આપણે ચર્ચા કરીએ છીએ એ મુદ્દામાં સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પડેલા વરસાદથી થયેલા નુકસાન માટે રાજ્ય સરકારે એની કામગીરી પૂર્ણ કરી છે। 1770 કરોડ રૂપિયા જેટલી રકમનું પેકેજ ડિક્લેર કર્યું છે, એમાંથી 90% રકમની ચૂકવણી થઈ ગઈ છે। સામાન્ય રીતે જે SDRFના જે નિયમો છે એમાં પ્રતિ હેક્ટર બિન પિયત માટે 8,500 અને પિયત માટે 17,000 રૂપિયા આપવાની જોગવાઈ છે। રાજ્ય સરકારના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખેડૂતોને વધારે પૂરક બનવા માટે નિયમથી ઉપર રાજ્ય સરકારના બજેટમાંથી બિન પિયતમાં 8,500 વત્તા 2500 એટલે 11,000 પ્રતિ હેક્ટર અને પિયતમાં 17,000 વત્તા 5,000 એટલે હિતેન્દ્રભાઈ, એ બધા આંકડા અમારી પાસે છે, તમામ જાહેરાત અમને ખબર છે, પરંતુ આમાં મુખ્ય સવાલ એ છે કે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે સહાય માંગી છે કે કેમ એ વિશે કૃષિ મંત્રીને ખબર નથી, એ મારે જાણવું છે। શું આવું હોઈ શકે ખરા? એટલે આપની પાસે જે માહિતી છે, એટલે માન્ય નિત્યાનંદ રાયજીએ રાજ્યસભામાં માન્ય શક્તિસિંહજીને જવાબ આપ્યો છે, એ જવાબ છેલ્લી લીટીની આપણે ચર્ચા કરીએ છીએ। એનો પહેલો પેરેગ્રાફ એવો છે કે નેચરલ કેલામિટીમાં રાહત એ રાજ્યોનો વિષય છે। રાજ્યનો મહેસૂલ વિભાગ રાહત કમિશનરની આખી કચેરી ચલાવે છે અને રાજ્યમાં જ્યાં જ્યાં પણ એ પછી આગળ એ પણ લખ્યું છે કે ગંભીર સ્થિતિમાં પછી આમાં એ કેન્દ્ર તરફથી સહાય આપવામાં આવતી હોય છે અને બીજા પેરેગ્રાફમાં એવું પણ લખ્યું છે કે ગુજરાત સરકાર તરફથી કોઈ સર્વે માટે કહેવામાં નહોતું આવ્યું, છતાં પણ અમે સર્વે કર્યો અને હવે પછી સહાય માટે અમને કશું કહેવામાં નથી આવ્યું, બીજા પેરેગ્રાફમાં પણ લખ્યું છે। એટલે આપ થોડી ધીરજ રાખો તો મારી વાત પૂરી કરી દઉં। હા, હું સાંભળું જ છું, બોલો બોલો। એટલે એમાં
માન્ય શક્તિસિંહજીએ જે વિષયની માંગ કરી છે એના સંદર્ભમાં એમણે જવાબ આપ્યો છે કે આ રાહત એ રાજ્યોનો વિષય છે. કેન્દ્ર સરકાર એની ગાઈડલાઈન નક્કી કરી છે. રાજ્યોમાં 12 પ્રકારની નેચરલ કેલામિટી થાય તો એને 2 હેક્ટરની મર્યાદામાં બિન પિયત માટે આટલા અને પિયત માટે આટલા પૈસા આપવાની જોગવાઈ છે. રાજ્યો એને ફાળવેલા ફંડમાંથી એ રકમ વાપરવા માટેનો અધિકાર ધરાવે છે. રાજ્યમાં એટલે એવું લાગે છે કે તમને એવું લાગે છે કે જે પેકેજ જાહેર થયું છે ને પૂરતું છે, એટલે કેન્દ્ર સરકાર પાસે માંગવાની જરૂર નથી. આપણે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી ફોનલાઈન પર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું. મારો જવાબ તમે સાંભળો પૂરો. જી બોલી લો ચલો. એટલે જે હું વાત પૂરી કરું છું કે આપણી એનડીઆરએફ એસડીઆરએફ ની એટલે નેચરલ કેલેમિટીની જે સિસ્ટમ છે, કેન્દ્રમાં સરકાર આવ્યા પછી નીતિ આયોગના આયોજનમાં આપણે દરેક રાજ્યોને આગામી 5 વર્ષ માટે ચોક્કસ રકમ એ નેચરલ કેલામિટી માટે ફાળવી દઈએ છીએ. અને એ રકમ નેચરલ કેલામિટી રાજ્યમાં થાય કે ના થાય, ઓટોમેટિકલી અનામતના સ્વરૂપમાં રાજ્યને પાસે મળી જાય છે. રાજ્ય એમાંથી કેન્દ્ર સરકારના નિયમો પ્રમાણે ખેડૂતોને જરૂર પડે ત્યારે આપે છે. હિતેન્દ્રભાઈ, આપ એટલું કહી દો કે શક્તિસિંહ ગોયલ જે વાત બોલ્યા છે તે વાતમાં કોઈ તથ્ય નથી અને રાજ્ય સરકારે પૂરતી સહાય આપી છે. હું એ જ વાત કરું છું કે માન્ય જે નિત્યાનંદ રાયજીએ જે બીજી લીટીમાં કીધું છે કે રાજ્યને અતિ આવશ્યકતા પડે અને એને ફાળવેલી રકમ જો ઓછી પડે તો એ બિલકુલ ઓછી પડે તો આપણે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી ફોનલાઈન પર જોડાયા છે. મનીષભાઈ, એક તો સરકારે કોઈ માંગણી કરી નથી તેવું ગઈકાલે શક્તિસિંહે કહ્યું, આજે કૃષિ મંત્રીને પૂછ્યું તો તેમણે કહ્યું અમને કઈ ખબર નથી. તો આખરે આ શું ચાલી રહ્યું છે, આપને શું લાગે છે? નહીં, રાજ્યની અંદર છેલ્લા ઘણા સમયથી આપણી ઉપર 2 પ્રકારની ધોંસ ગુજરાતના ખેડૂત ઉપર આવી રહી છે. એક ધોંસ છે કુદરત એ છે અને બીજી છે માનવ સર્જિત, જે ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિના કારણે ગુજરાતનો ખેડૂત ખેતી બરબાદ થાય અને દેશમાં પણ એ થઈ રહ્યું છે. હવે પરિસ્થિતિ એવી કુદરતી આપદાના કારણે વાવાઝોડું આવ્યું, કમોસમી વરસાદ આવ્યો, પાછું આપણી ઉપર વાવાઝોડું આવ્યું, પાછી કમોસમી વરસાદ આવ્યો અને એના કારણે ખેડૂતોને વારંવાર જે પરેશાની થઈ, લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા. આ વખતના ચોમાસાની ભારે નુકસાની આવી, પછી પાછું બિચારાને બિયારણ ને બધું ધોવાઈ ગયું, પાછું એમની ખેતરો ધોવાઈ ગયા. એટલી હદેની નુકસાનીના કારણે એટલી પરિસ્થિતિ થઈ કે આપણી અપેક્ષા હતી કે કેન્દ્ર સરકાર આગળ અને કોઈ પણ સરકાર આગળ હોય, હું આને રાજકીય કરતા ગુજરાતના ખેડૂતોની હિતની દ્રષ્ટિએ વાત કરું છું કે કેન્દ્રની અંદર જો આપણે ડબલ એન્જિનની સરકાર કહેતા હોય તો આપણે પદ્ધતિસરની એની એક વિશેષ વ્યવસ્થા છે કે અમારે વધુ નુકસાની આવી છે એટલા માટે આપણે એક વ્યવસ્થાના ભાગરૂપે સર્વે કરીએ. હવે સમયસર સર્વે ન થયો, સતત આખા કામ થયા, ઓફિસમાં બેસીને બધી વાતો થઈ, ખેડૂતોનો વિરોધ આવ્યો, એ બધું તો આપના માધ્યમથી મનીષભાઈ એ મને જવાબ આપો, શું રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે સહાય માંગવાની જરૂર હતી કે નહીં? આપને શું લાગે છે? નિશ્ચિત પણ માંગવું પડે. કોઈ આમાં માંગવાની વાત તો પછી એ કેમ નથી માંગવામાં આવી, અથવા તો કેમ પછી આ દાંત પીછોડું કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે? નહીં, એટલે કેન્દ્ર સરકાર આગળ જો એમને માંગ્યું હોય તો કેન્દ્ર સરકારને આપવા માટેની વ્યવસ્થા ઉભી થાય. એનડીઆરએફમાં 2 પ્રકારના ફંડ હોય, એસડીઆરએફ અને એનડીઆરએફ. એનડીઆરએફના ફંડમાંથી ત્યાં વિશેષ પ્રકારની નુકસાની હોય અને કેન્દ્રમાં ને અહીંયા ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર આપણે વારંવાર ગાણા ગાતા હોય તો ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય. નુકસાન મોટું થયું, 10,000 કરોડનું નુકસાન થાય ને 1,000 કરોડ મળે તેનાથી શું થાય? તેવા સંજોગોની અંદર ગુજરાતના ખેડૂતને ખેતી બચાવવા માટે કેન્દ્ર સરકાર આગળ તમે કોઈ રિપોર્ટ ન કર્યો, રિપોર્ટ એટલે ન કર્યો કે આપણે સર્વે નથી કર્યો, સર્વે ન કર્યો એટલે વ્યવસ્થા ન થઈ. એના કારણે જ્યારે કૃષિ મંત્રી કેબિનેટ કક્ષાના એમ કહેતા હોય કે આવું નથી, મુખ્યમંત્રી કક્ષાએ થાય એટલે બીજી કોઈ વાત કરવાને બદલે ગુજરાતના ખેડૂતોને ક્યારે ન્યાય મળશે અને એને અનુકૂળ હિતેન્દ્રભાઈ પાસેથી જવાબ મેળવ્યો. હિતેન્દ્રભાઈ, કૃષિ મંત્રી ના પાડી રહ્યા છે કે મને ખબર નથી, તો શું ફક્ત મુખ્યમંત્રીને ખબર હશે કે પછી અન્ય કોઈ વિભાગમાં ખબર હશે કે ભાઈ આ રાજ્ય સરકારે સહાય માંગી છે કે નહીં? મોટાભાગે કમનસીબી છે ગુજરાતની કે છેલ્લા 2 દિવસથી આ વિષય ઉપર ચર્ચા થાય છે. ચર્ચામાં વારંવાર અમે ખુલાસો કર્યો છે કે આ એનડીઆરએફના નિયમો એસડીઆરએફ નિયમનો આ પ્રમાણે છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારે નીતિ આયોગની રચના પછી દરેક રાજ્યને એની ભૌગોલિક સ્થિતિ અને વસ્તીના ધોરણે આપત્તિ વ્યવસ્થાપન માટે નિયમિત ફંડ મળી જ જાય છે. એ ફંડ ખૂટે ત્યારે માંગવાનું હોય છે. રાજ્યમાં આ પાછલા સપ્ટેમ્બર ઓક્ટોબરના વરસાદમાં 6.5 લાખ જેટલા ખેડૂતોને મુશ્કેલી પડી હતી. એને 2 હેક્ટરની મર્યાદામાં આપવાની જોગવાઈ છે અને 8,500 આપવાની જોગવાઈ છે. એ પ્રમાણે રકમમાં આપણે ધારો કે વધારે રકમ મેળવવા માટે એલિજિબલ નહોતા થતા
કેન્દ્ર સરકારે જે ટીમ મોકલી હતી એ 11 રાજ્યો માટે મોકલી હતી, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, ગુજરાત. અચ્છા હિતેન્દ્રભાઈ, જે છેલ્લે 1419.22 કરોડનું પેકેજ આવ્યું એમાં 20 જિલ્લા આવ્યા હતા, શું 20 જિલ્લામાં જ નુકસાન હતું, બીજા જિલ્લામાં નુકસાન નહોતું? અમરેલીમાં નુકસાન નહોતું, ગીર સોમનાથમાં નહોતું? મારી આપને એક વિનંતી છે કે જ્યારે આપણે ફોનિંગ ઇન્ટેલિજન્સ થોડીક વાત 2-3 મિનિટ માટે નહીં, એ તમારી વાત સાંભળી તમે પછી એક ને એક તમે જવાબ આપી રહ્યા છો એટલા માટે મેં તમને કહ્યું. મેં તમારી વાત માની લીધી કે પર્યાપ્ત ફંડ હોય ત્યાં સુધી આપણી સામે માંગતા નથી, મેં વાત માની લીધી. તમે પેકેજની વાત કરી, મેં તમારી વાત એના માટે સાંભળી. તમે ડિબેટ કરી છે કે કેમ નહીં આવ્યું, એના માટે તમે ડિબેટ કરી છે. તો એ સમજવાનું છે કે ભાઈ આપણે એના નોર્મ્સ છે એ પ્રમાણે અહીંયા ચૂકવવાની વ્યવસ્થા પૂરી હતી. આપણને હજુ પણ એમ લાગ્યું કે આ રકમ ખેડૂતો માટે અપૂરતી છે. ભલે નિયમ પ્રમાણે એ પૂરતી છે, પણ ખેડૂત એટલે રાજ્ય સરકારે, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે એમાં પોતાનો રકમનો ઉમેરો કર્યો. 550 કરોડ રૂપિયા પોતે ઉમેર્યા છે. અચ્છા, એટલે બિલકુલ ખેડૂતોને બધું લીલા લહેર છે, કોઈ જરૂરિયાત નથી, બધું જ બરાબર છે. રામ રાજ્ય જેવી સ્થિતિ છે એટલે ખેડૂતોને કોઈ એવી કેન્દ્ર સરકાર પાસેથી બી સહાયની જરૂરિયાત નથી, એ પાવું કહી રહ્યા છો, કારણ કે આપણી પાસે પૂરતું ફંડ છે. તમે વાતનું ખોટું ઇન્ટરપ્રિટેશન કરો છો. જી મનીષભાઈ, શું કહેવા માંગો છો? હું એવું કીધું જ નથી કે ખેડૂતો લીલા રાખી. ખેડૂત દલિત છે, એને વધારે જરૂર છે, એટલા માટે રાજ્ય સરકારે ઉમેરો કર્યો. કેન્દ્ર સરકાર સમગ્ર દેશ માટે સાહેબ સ્વીકારી લો ને કે નથી ડિમાન્ડ કરી, આપણાથી ભૂલ થઈ ગઈ છે, ભૂલ તમે કદાચ સ્વીકારી લો તો પતી જશે. ભૂલ નથી થઈ, શક્તિસિંહની ભૂલ થઈ છે. એ પ્રશ્ન એમને રાજ્ય સરકારને પૂછવાનો હતો. 4 ડિસેમ્બરે પૂછ્યો, સપ્ટેમ્બરમાં, ઓક્ટોબરમાં વરસાદ પડ્યો તો એનું ચુકવણું થઈ ગયું છે. ભાઈ મનીષભાઈ, શક્તિસિંહે ભૂલ કરી છે, ભાજપે, રાજ્ય સરકારે કોઈ ભૂલ નથી કરી. જરૂર છે હા બોલો બોલો. તમારે સમજવાની જરૂર છે કે આ વિષયમાં નિત્યાનંદજીનો જે જવાબ છે એમાં તમામ બાબતો ક્લિયર છે. એની પહેલી જ લીટી છે કે આપત્તિ વ્યવસ્થાપન એ રાજ્યનો વિષય છે. માન્ય મંત્રીશ્રીનો એ જવાબ તમારે એ વાંચવાની જરૂર છે. છેલ્લી લીટીની ચર્ચા કરીએ છીએ, પહેલી લીટીની ચર્ચા જ નથી કરતા. બીજું એને એવું કીધું છે કે રાજ્ય સરકારોને કેન્દ્ર સરકાર નિયમિત એના માટે ફંડ આપે છે, કઈ કેલેમિટીમાં અપાવે છે એની ચોખવટ કરી છે, અને વધારે જરૂર પડે બિલકુલ તમારી વાત માની લીધી. હું કોંગ્રેસનો જવાબ લઈ લઉં. મનીષભાઈ, તમારી ભૂલ છે, શક્તિસિંહની ભૂલ છે, રાજ્ય સરકારની કોઈ ભૂલ નથી. એક તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ માનનીય શક્તિસિંહજીએ ગુજરાતની પરિસ્થિતિનો નજીકથી અભ્યાસ કર્યો. અમારા કિસાન કોંગ્રેસથી માંડીને તમામ લોકોએ સ્થળ ઉપર ખેડૂતોના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી, અને ત્યારબાદ લોકસભા રાજ્યસભાની અંદર નિયમ પ્રમાણે સત્ર મળે અને પ્રશ્ન પૂછ્યો. હવે વાત રહી, જો ખરેખર એનો પ્રશ્ન તો આવતો હોય અને જે રીતે ભાઈશ્રી કહી રહ્યા છે તો પ્રમાણે તો રાઘવજીભાઈએ જવાબ દેવો જોઈએ કે ભાઈ આ શક્તિભાઈ આ જવાબ જ પૂછવાનો નહોતો, આ તો મારે વિગત આપવાની હતી. હવે માનનીય કેબિનેટ મંત્રીશ્રી, ગુજરાતના કૃષિ મંત્રીશ્રી, જે પોતે પણ ખેડૂત છે, ખેડૂત નેતા છે, એ રાઘવજીભાઈ પોતે એમ કે છે કે આ દરખાસ્તની મને વિભાગને ન ખબર હોય તો આ કઈ રીતે ગુજરાત ચાલે છે? મને તો દુઃખ આખી વાતની ચર્ચામાં તો સૌથી મોટી વાત હતી આ રાજ્ય ચાલે જ કેવી રીતે, જેના વિભાગના કેબિનેટ મંત્રી એમ કે છે કે નથી, અને મુખ્યમંત્રી વિભાગને ખબર ન હોય તો આ રાજ્યની વ્યવસ્થામાં. બિલકુલ, હિતેન્દ્રભાઈ પાસેથી 30 સેકન્ડમાં જવાબ લઈ લો. હિતેન્દ્રભાઈ, હવે ખેડૂતોને શું આશા રાખી શકે સરકાર પાસે કે તેમને કોઈ સહાય મળશે કે પછી આમાં હવે રાજનીતિ થતી રહેશે? મનીષભાઈની વાતનો જવાબ આપું. માન્ય શક્તિસિંહભાઈ ખૂબ વિદ્વાન માણસ છે, મનુષભાઈ પણ ખૂબ અનુભવી છે. માત્ર એમને એટલો અભ્યાસ કરવાનો, મેં અગાઉ કીધું એ પ્રમાણે આપત્તિ વ્યવસ્થાપન એ મહેસૂલ વિભાગના અંડરમાં આવે છે. કૃષિ વિભાગ સર્વે કરીને રકમનો આંકડો કે એટલે આપત્તિ વ્યવસ્થાપન વિભાગ એના નિયમો પ્રમાણે આપણને આપે છે. એટલે આ પ્રશ્ન એમણે આપત્તિ વ્યવસ્થાપન વિભાગ એટલે મહેસૂલ મંત્રીને પૂછવાનો હતો. એ કૃષિ મંત્રીના પરવ્યુમાં નથી આવતો. એક વાત. બીજી કે માન્ય શક્તિસિંહજીએ જો રાઘવજીભાઈને કે મહેસૂલ મંત્રીને કે મુખ્યમંત્રીને પત્ર લખી માહિતી માંગી હોત તો મળત. કારણ કે બિલકુલ, એટલે એમણે ખોટો દરવાજો તમને ખખડાવ્યો તેવું આપનું કહેવું છે. બિલકુલ આભાર અમારી સાથે આ બંનેનું જોડવા બદલ, વાતચીત કરવા બદલ. તો ભાજપનું કહેવું છે કે ભાઈ શક્તિસિંહે કેન્દ્ર સરકારને ત્યાં સવાલ નહોતો પૂછવાનો, ગુજરાત સરકારને, મુખ્યમંત્રીને, કૃષિ મંત્રીને આ સવાલ પૂછવાનો હતો, પરંતુ આ સવાલ હવે ખેડૂતો પણ પૂછી રહ્યા છે કે શું તેમના સુધી સહાય પહોંચશે ખરા, શું તે જે આ પરિસ્થિતિમાં મુકાયા છે તેમાંથી બહાર આવશે ખરા? એ સવાલ હંમેશા માટે રહેશે. તમે પણ તેના વિશે વિચારજો. અમારી આ વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર. નમસ્કાર.